એક તરફ કાળઝાળ ગરમીનો પારો ઉચકાયેલો હતો અને તેમાં પણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોલીસ અધિકારીએ અટકાવ્યા અને ત્યારબાદ મામલો જે ગરમાયો તેમાં જોવા જેવી થઈ। વાત એવી હતી કે જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરવા જઈ રહ્યા હતા। તે સમયે તેમની સાથે હતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, પણ પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને અટકાવ્યા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા થઈ ગયા ધુઆપુઆ અને તેઓએ કહ્યું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, તમારા ડીવાયએસપી પણ મને ન રોકી શકે। આ સાથે જ વિમલ ચુડાસમાએ પોલીસ અધિકારીને ખખડાવતા કહ્યું કે કાયદા મુજબ નોકરી કરો, બીજેપીનો ખેસ ન પહેરો તેવું પણ સંભળાવી દીધું। આ સાથે વિમલ ચુડાસમાએ એવું પણ કહ્યું કે ચૂંટણી પંચના કાયદા અમને અને તમને બંનેને લાગુ પડે છે, આમ મન ફાવે તેવા કાયદાથી વર્તન ન કરો। જે બાદ વિમલ ચુડાસમાનો ગુસ્સો જોઈ અને પોલીસ અધિકારીએ ત્યાંથી ચાલતી પકડી તો વિમલ ચુડાસમા તેમની પાછળ ગયા અને રસ્તામાં છેક સુધી તેમનો ઉધડો લેતા ગયા।